રાજ્યમાં છેલ્લા થોડા સમયથી સિંહ બાળના મોતની સંખ્યામાં વધારો થયો છે, જેથી ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ સિંહ બાળના મોત મુદ્દે વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે, જેથી ગાંધીનગર વન વિભાગની ટીમે તપાસ માટે ગીરમાં ધામા નાખ્યા છે. જાફરાબાદ રેન્જમાં તપાસ કર્યા પછી આ અધિકારીઓ ગીર સોમનાથમાં તપાસ કરવા આવ્યા હતા, જેથી હવે સિંહોને બચાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ બાળના મોત થયા છે અને આ તમામ મોત એનિમિયા અને ન્યુમોનિયાને કારણે થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. તો હવે જે પ્રકારે સિંહ બાળના મોત થવાને કારણે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ વન વિભાગ પર સવાલો ઉઠાવ્યા છે. સિંહ બાળના મોત મુદ્દે વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જેથી ગાંધીનગર વન વિભાગની ટીમે તપાસ માટે ગીરમાં હવે ધામા નાખ્યા છે. જાફરાબાદ રેન્જમાં તપાસ કર્યા પછી આ અધિકારીઓ ગીર સોમનાથમાં તપાસ કરવા માટે આવ્યા છે, જેથી હવે સિંહોને બચાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવશે. જોકે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહ બાળના મોત થયા છે અને આ તમામ મોત એનિમિયા અને ન્યુમોનિયાને કારણે થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે. દિલીપ, જે પ્રકારે સિંહ બાળના મોત બાદ હવે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે વન વિભાગની, શું વિગત? અમરેલી જે જાફરાબાદ રેન્જમાં સિંહ બાળના મોત થયા છે, સક્કરી વન વિભાગ સામે ભાજપના વધુ ધારાસભ્ય જેવી કાકડિયા પત્ર સામે આવ્યો છે. જેવી કાકડિયાએ વન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકી બાદ હાલ બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ વન મંત્રી મુળુભાઈ દેરાને પત્ર લખ્યો છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન અને પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના છેલ્લા 2 માસમાં સિંહોના મૃત્યુના જે બનાવો છે સતત વધી રહ્યા છે. હમણાં રાજુલા રેન્જ, જાફરાબાદ રેન્જમાં 3 સિંહ બાળોના કોઈ ભેદી વાયરસના કારણે મોત થયાનું અનુમાન છે. ત્યારે હાલ જેવી કાકડિયાએ અહીં ધારી ગીર પૂર્વના જે અધિકારીઓ અને જે ડિવિઝન જે છે એમની કામગીરી સામે પણ એમણે રોષ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં જે સિંહ બાળના મોત થઈ રહ્યા છે ગંભીર વાયરસ થયા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા હાલ પેટ્રોલિંગ કરી છેડા કરે તેવી પણ ધારાસભ્ય જેવી કાકડિયાએ પત્રમાં માંગ કરી છે. જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર.